આપણે સૌ જાણીએ છીએ ગઈકાલે વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમનાથ ટોકીજ પાસે એક ફાયરિંગનો બનાવ બનેલો હતો। આ ફાયરિંગનો બનાવ બનેલ હતો એમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ગોળી અને હેડશોટ એટલે કે માથામાં કપાળના ભાગે જમણી આંખની ઉપર વાગેલી હતી અને આ બનાવને પરિણામે પહેલા વેરાવળ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો હતો અને ત્યારબાદ આ જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરીને પહેલા સરકારી હોસ્પિટલ, પછી મલ્ટી સ્પેશિયાલિટી વિમ્સ હોસ્પિટલ અને ત્યારબાદ વધારે સારવાર માટે જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ સારવાર દરમિયાન માથામાં ગોળી વાગવાની ઈજાના કારણે તેમનું મૃત્યુ થયેલ છે અને આ સમગ્ર બનાવ હત્યાના બનાવમાં પરિણમ્યો હતો। સમગ્ર બનાવ બન્યો ત્યારથી જ પહેલાથી જ આરોપી તરીકે વડોદરાના જ ફારૂક મોલાના એફએમનું નામ આવી રહ્યું હતું અને પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી અને પોલીસને જે શંકાસ્પદ નામ મળ્યા હતા એ શંકાસ્પદ નામ વેરીફાઈ થયા હતા। ત્યારબાદ પોલીસે સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા લગભગ 6 જેટલી જુદી જુદી એલસીબી અને એસઓજીની ટીમ બનાવી ફારૂક મોલાના અને એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી એલસીબીની ટીમોને આ આરોપીને તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે અને એમના હત્યામાં જે હથિયાર વપરાયું છે, જે દેશી કટ્ટો પિસ્તોલ જેવું એક હથિયાર છે, આ પણ કબજે લેવામાં આવ્યું છે। આમ ગઈકાલે લગભગ 1 વાગ્યાના અરસામાં એટલે કે તારીખ 20 તારીખના બપોરે 1 વાગે આ બનાવ બન્યો હતો અને 21 તારીખે સવારે લગભગ 3 થી 4 વાગ્યાના ગાળામાં અમે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે। ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો, ઉપયોગમાં લેવાયેલ હથિયાર એ તમામ કબજે કરી લેવામાં આવ્યું છે। આમ 24 કલાક કરતાં પણ ઓછા સમયગાળામાં સમગ્ર બનાવ ઉકેલી કાઢવામાં ગીર સોમનાથ પોલીસને સફળતા મળી છે।